હેલો બાળકો, નમસ્તે. ધોરણ 4 વિષય પર્યાવરણ અને લેક્ચર નંબર 3. હવે જો બેટા, આજે આપણે જોઈશું પાઠ નંબર 14. હવે પાઠ નંબર 14 છે રાજુનું ખેતર. હવે આપણે પાઠમાં જોઈશું કે રાજુનું ખેતર પાઠમાં શું શું આપ્યું છે એ જોઈશું, પછી ખબર પડશે. હવે જો પહેલાં થોડુંક તમને સમજાવું કે રાજુનું ખેતર એટલે કે ગામડે જે જમીન હોય એને શું કહેવાય? ખેતર. સરસ મજાનું વાવેતર કરીને શું કહેવાય? ખેતર. હવે જમીન છે આપણી અમૂલ્ય સંપત્તિ છે. જમીનમાંથી આપણે વિવિધ પ્રકારના એટલે કે જુદા જુદા પ્રકારનું પાકનું ઉત્પાદન મેળવીએ છીએ. ધારો કે ઘઉં, બાજરી, કપાસ વગેરે પાકનું ઉત્પાદન પણ મેળવી શકીએ. આ ઉપરાંત બળતણ માટેની વસ્તુઓ તથા ઉપયોગી ધાતુઓ તથા ખનિજો પણ જમીનમાંથી આપણે મેળવી શકીએ છીએ. જો ખેડૂત પોતાના ખેતરમાં જો જે પાક વાવ્યો હોય એની પાછળ ખૂબ જ મહેનત કરે ત્યારે પાક તૈયાર થાય. હવે આ માટે જમીનની ફળદ્રુપતા ટકી રહે અને સારો પાક થાય તેવા કેવા જુદા જુદા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે. હવે ખેડૂત પાકના સારા ઉત્પાદન માટે હવે સારું આપણે પાક વાવ્યો હોય એનું સારું વધારે પ્રમાણમાં ગુણવત્તા મળે, સારું ઉત્પાદન માટે શું કરવું પડે? ખાતરનો ઉપયોગ કરવો પડે. હવે પાકના ઉત્પાદનમાં સેન્દ્રિય ખાતર વાપરવાથી જમીનની જે ફળદ્રુપતા હોય કેવી હોય? વધે છે અને જમીન છે એ સજાગ રહે છે. આમ હવે આપણા રાજ્યમાં તમે જોશો તો ખેડૂતો વિવિધ પ્રકારના પાક જે છે જો જમીન જેવી જે વિસ્તારમાં જેવી જમીન માફક આવે એ પ્રમાણે પાકનું વાવેતર કરતા હોય છે. હવે આપણે પાઠ તરફ જઈશું બેટા. તો જુઓ કે હું રાજુ છું. મારા પિતા ખેડૂત છે. અમે ગુજરાતના ઈડર તાલુકામાં વસાઈ ગામમાં રહીએ છીએ. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને છે. હવે શું કહે છે? રાજુ કહે છે કે મારા પિતા ખેડૂત છે. ખેડૂત એટલે કે ખેતી કરે છે. હવે જે રાજુ છે એના પિતા જે છે એ શું કહે છે? રાજુ કહે છે કે અમે ગુજરાતના, હવે કયા તાલુકાના? ઈડર તાલુકાના કયા ગામમાં રહે છે? વસાઈ ગામમાં. હવે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે એટલે કે 10મો મહિનો ચાલી રહ્યો છે. હવે દર વર્ષની જેમ મારા પપ્પા જે છે એ ડુંગળીનો પાક જે તૈયાર કરવાનો છે એ માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. હવે આ સમયે ખેતરમાં જ્યારે ડુંગળીનો પાક તૈયાર કરવાનો એટલે ઘણા બધા કામ કરવાના હોય. તો હવે શું કહે છે કે હું પણ પિતાજીને મદદ કરવા ખેતરે જાઉં છું અને છેલ્લા થોડાક દિવસો પછી તો હું જે પપ્પાની સાથે કોદાળી વડે જમીન, જે પપ્પા જે છે એ કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે. એટલે જો જમીન કોદાળી વડે ખોદવાથી જમીન જે છે, ખેતર જે છે એ નરમ અને પોચું બને છે. હવે જુઓ બેટા કે રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. હવે તમારા વિસ્તારમાં તેને શું કહેવાય? તો આપણા વિસ્તારમાં પણ આપણે શું એને કહીએ છીએ? કોદાળી કહીએ છીએ. મેં તમને હાલ સમજાવ્યું કે જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવા માટે આમ જે ખોદવા માટે કોદાળીનો ઉપયોગ થાય છે. આપણા ખેતરમાં પણ તેને કોદાળી કહીશું. હવે આગળ જોઈશું કે બીજની વાવણી. હવે આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવવાના છે. હવે મારા પિતાજી છે એ હળ પાછળ ચાલીને જ ચાસમાં બીજ નાખશે. મારે પિતાની જેમ કરવું પડે છે. જો તમને ચિત્રની અંદર દેખાય છે બેટા, સરસ મજાનું ચિત્ર આપ્યું છે કે બળદ તમને દેખાય છે. બે બળદ વડે જે હળ કામ થઈ રહ્યું છે એ બળદનો ઉપયોગ કરીને જે બળદ હળ ખેંચી રહ્યું છે એ પાછળ શું જમીન ખેડાય છે. જે પિતાજી છે એ હળથી ખેડાણ કરી રહ્યા છે અને ખેડાણની પાછળ શું કરે છે? જે બીજ નાખશે. હવે જે જમીનમાં ખેડાણ થશે, આ તમને બળદ દેખાય છે ને, અને હળથી ખેડાણ થઈ રહી છે અને પાછળ જે સરસ ચાસ પડે એમાં શું કરવાનું? બીજ નાખવાના હોય છે. હવે પરંતુ પિતાજી કહે છે કે જો ચોક્કસ અંતરે જે ખેડાણ જમીનમાં થઈ રહી છે એમાં ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા જરૂરી છે. જેમ તેમ વધારે એક જગ્યાએ વધુ બીજ નાખી ન દેવાય, નહીં તો શું આપણી મહેનત કરેલી વ્યર્થ જાય. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે? જો આ ખેતર જે છે એ બળદથી હળનો ઉપયોગ કરીને
જે ખેડાણ થઈ રહી છે. હવે પ્રાણીઓથી જે આ ખેડાણ થઈ શકે છે, તો એના સિવાય એવો કઈ બીજી રીતોથી તમે ખેડાણ કરી શકો? તો જો ટ્રેક્ટર વડે પણ આપણે ખેડાણ થઈ શકે, પછી હર, કરબડી, તરફેડ, ચાવડ એટલે એને શું કહેવાય, પાંચોટી, સમાર, પંચેડી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરી શકે. હવે જો ગરીબ ખેડૂતો હોય જેમની પાસે પૈસા નથી, એવા લોકો ઘણીવાર કોદાળી વડે પણ કોદાળી જેવા સાધનની મદદથી પણ જાતે ખેતર ખેડતા હોય છે. હવે આપણે જોઈશું કે અંકુર દેખાશે. તમે જો નીચેના ચિત્રમાં તમને દેખાશે કે ડુંગળીનો જે પાક વાવ્યો હતો એમાં જે અંકુર એટલે એના જે બીજ ફૂટેલા હોય એ જો તમને એ પાક તમને દેખાય છે ને બેટા? હા, સરસ. બીજને વાવ્યાના કેટલા દિવસ થઈ ગયા? 20 દિવસ થઈ ગયા. હવે ડુંગળીના જે બીજ છે એ સરસ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. સરસ અંકુરિત થઈ ગયા છે તો ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગી છે. હવે તમને ખબર હશે કે નીંદણ કોને કહેવાય? બિનજરૂરી જે વનસ્પતિ ઉગે એને શું કહેવાય? નીંદણ. હવે બાગ બગીચામાં કે આ જે પાકમાં પણ કોઈ પણ પાક વાવ્યો હોય તો વાવ્યા વગરના જે બીજ ઉગે, વાવ્યા વગર જે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે એને શું કહેવાય? નીંદણ. હવે એ ખેતીના કામમાં નીંદણ દૂર કરવામાં ન આવે, એટલે કે જો આપણે જે પાક વાવ્યો એમાં બિનજરૂરી જે નીંદણ છે એ દૂર કરવામાં ન આવે તો આપણો પાક સારો થાય નહીં. એટલે શું કહે છે? મમ્મી, કાકા અને હું પિતાજીને પણ આ કામમાં મદદ કરીએ છીએ. હવે ઉગેલો છોડ. હવે ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. રાજુ કહે છે કે ડુંગળીનો પાક જો તમને આ ચિત્રમાં દેખાય છે, ડુંગળીનો પાક તૈયાર થઈ રહ્યો છે અને રાજુ ઊભો રહ્યો છે. દેખાય છે ને બેટા? હા, સરસ. હવે કહે છે મને પાક જોઈને બહુ આનંદ થાય છે. હવે જે ડુંગળીના જે છોડ છે એ મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. હવે એના પાંદડા પીળા થઈ ગયા છે અને સુકાઈ ગયા છે. એટલે એનો મતલબ કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. હવે તેને શું કરવો પડશે બેટા? લણવો પડશે. તમે ખેતરમાં જોયું હશે કે પાક સરસ મજાનો તૈયાર થઈ ગયો હોય ડુંગળીનો, તો એને શું કરવું પડે? લણવું પડે. તમને ખબર છે કે જો દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે, કારણ કે જો ડુંગળીનો પાક તૈયાર થયો હોય તો એક જણથી ડુંગળીનો પાક લણી શકાય નહીં, પણ 3 થી 4 જણ વ્યક્તિ જોઈએ. હવે જો તેને સમયસર પાક લણવો પણ પડે છે, નહીં તો જે એમાં સમય બગાડીશું તો જે ડુંગળીનો પાક જે છે એ ખેતરમાં એટલે કે જમીનમાં અંદરને અંદર સડી જશે અને આપણી બધી મહેનત કરેલી શું થાય? નકામી જાય. એટલે સમયસર લણવો પડે છે. હવે રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે, તો શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો બેટા? કહો તો તમે કયા કામમાં મદદ કરો છો? તો આ પ્રશ્ન થાય આપણને, તો આપણને જવાબ પણ આવડવો જોઈએ બેટા. કે રાજુ જે છે એ ગામડે રહેતો હોય અને ગામડે જે ડુંગળીનો પાક તૈયાર કર્યો હોય પપ્પાએ, તો એમાં ખેતર કામમાં મદદ કરે. તો આપણે જો અમદાવાદ રહેતા હોય કે કોઈ પણ સિટીમાં રહેતા હોય તો આપણે પણ રાજુની જેમ ઘરના વડીલોને મદદ કામમાં કરવી જોઈએ. હવે ધારો કે મમ્મી છે તો મમ્મીને ઘરની સફાઈ કામમાં, ઘરની સજાવટ કરવામાં. હવે પપ્પા જે છે તો પપ્પાને જે દુકાન હોય કોઈ પણ નોટ્સ બુક્સની કે કોઈ પણ દુકાન હોય તો કોઈ વસ્તુ રોજિંદી જે વસ્તુઓ છે એમાં લાવવા લઈ જવામાં, પછી દાદા દાદીઓ તેમને મંદિરે લઈ જવામાં આપણે મદદ કરવી જોઈએ. હવે આગળ જોઈશું કે તમને આ કામ કરવાની મજા આવી, તો આપણે લખવાનું કે હા, પરીક્ષા પ્રશ્ન પૂછાય કે તમને આ ઘરના કામમાં જે વડીલોની મદદ કરો છો એમાં તમને મજા આવી, તો આપણે શું કહીશું? હા. નહીં આવે તો પણ હા લખીશું, નહીં બેટા? હા, સરસ. એમ લખવાનું કે હા, મને કામ કરવાની મજા આવી. હવે આપણે આગળ જોઈશું કે ઘરમાં બધા ખુશ છે. હવે આ વખતે ડુંગળી મોટી અને સારી થઈ છે. હવે મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી જે ડાળીઓ છે એ કાપવા માટે ઈલ્લીજ એટલે કે એક પ્રકારનું દાંતરડું છે એનો ઉપયોગ કરી રહ્યા છે. એમાં મમ્મી અને કાકી છે ડુંગળીની સુકાયેલી ડાળીઓ કાપી રહ્યા છે. અને હવે ઈલ્લીજ જે છે એટલે કે દાંતરડું છે એની ધાર કેવી હોય? એની એકદમ ધારદાર હોય. એ કાપતી વખતે આપણી આગળીઓ કપાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે બેટા. હવે પિતાજી અને કાકા જે છે એટલે કે રાજુના પપ્પા અને કાકા છે એ ડુંગળીના કોથળા ભરી રહ્યા છે. હવે પિતાજી તે ટ્રકમાં ભરીને બજારમાં વેચવા લઈ જશે.
હવે આપણને પ્રશ્ન થાય કે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી. તો મેં તમને સમજાવ્યું હતું કે સૌ પહેલાં શું કર્યું હતું, જે ખેતરમાં જે જમીન હતી એને પોચી કરવા માટે કોદાળી વડે જે પપ્પા જે છે એ કોદાળી વડે જે ખોદી રહ્યા હતા એમાં પણ એમને શું કર્યું હતું, ખેતરમાં જમીનને પોચી બનાવવામાં મદદ કરી હતી, ખેતરમાં નીંદણને દૂર કરવામાં મદદ કરી હતી, ડુંગળીના પાકને લણવામાં મદદ કરી હતી અને ડુંગળીના કોથળા ભરવામાં પણ મદદ કરી હતી. તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે? તો જુઓ, આપણા અહીંયા તો અમદાવાદની અંદર જો જોવા જઈશું તો નહીં, પણ ગામડેની અંદર જોવા જઈએ તો આપણે ગામડે જમીન હોય તો આપણે લખી શકીએ કે હા મારા ઘરથી થોડેક દૂર એક ખેતર છે, તેમાં આપણે જે વાવેતર કરતા એનું નામ લખી શકીએ કે ઘઉં, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકો ઉગાડવામાં આવે છે, એમ આપણે લખી શકીએ છીએ. હવે આગળ જોઈશું કે રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે. જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય? હા, હવે જે રાજુના પિતા છે એ ડુંગળી ટ્રકમાં લઈ જાય છે, પણ જો રસ્તા બરાબર ના હોય તો આપણે ફળો કે શાકભાજી શેમાં લઈ જઈએ? તો જો ટેમ્પામાં કે લારીમાં પણ કે બળદગાડામાં. લારી તમે જોઈ હશે બેટા ગામડે, ઊંટ લારી, જે ઊંટથી જે લારી પાછા ચાલે એને શું કહેવાય? ઊંટ લારી. ઊંટ લારી કે બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય. હવે ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય? તો જુઓ, ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રેક્ટર હોય, વધારે ફ્રૂટ કે શાકભાજી તો ટ્રકનો પણ ઉપયોગ કરવો પડે. ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, ટેમ્પો, બળદગાડું, ઊંટગાડી, હાથ લારી વગેરે વાહનનો ઉપયોગ થઈ શકે છે. હવે જુઓ, એ તમને જવાબ હું જ્યારે પીડીએફ કરીને જે હું સવાલ જવાબ સાથે પીડીએફ મોકલું એ વખતે આ પ્રશ્ન નો જવાબ હું લખેલો હોય એના નીચે તમારી જગ્યા છોડીને કોઈ પણ તમારે હાથ લારી કે ટેમ્પાનું જેવું ફાવે એવું ચિત્ર દોરવાનું. એટલે જો અત્યારે થોડી પ્રેક્ટિસ કરી લેશે તો મોટા સ્ટાન્ડર્ડમાં તકલીફ નહીં પડે. હવે આગળ જોઈશું કે રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો આપ્યા છે, એ સાધનોના નામ લખો. હવે વિસ્તારમાં શું કહેવાય છે, તેનો ઉપયોગ શું છે એ લખવાનો છે. હવે જુઓ, આ જે છે એ તમારે સમજવાનું છે અને એનો ઉપયોગ જાણવાનો છે. આ પ્રશ્ન કંઈ લખવાનો જરૂર છે નહીં, પણ હું સમજાવું એ ધ્યાનમાં રાખજો એટલે પરીક્ષામાં આવડી શકે. ઇઝી છે એટલે ચાલશે, નહીં લખવા દો. હવે જો આ શું છે? હળ છે, તો આપણે શું લખીશું? હળ. હવે તમારા વિસ્તારમાં નામ તો શું લખવાનું? હળ. હવે ઉપયોગ એનો તો આપણે એનો હળનો ઉપયોગ શેમાં થાય? તો ખેતર ખેડવા, જમીનમાં ચાસ પાડવા અને જમીન પોચી બનાવવા. હવે જે બીજું ચિત્ર છે શેનું છે બેટા? તો કોદાળી. તો હવે આપણા વિસ્તારમાં પણ શું કહેવાય? કોદાળી. હવે એનો ઉપયોગ તો જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા. મેં તમને હમણાં સમજાવ્યું હતું કે જમીન ખેતર ખેડવા હળનો ઉપયોગ થાય, ટ્રેક્ટર, એ બધું સમાર, પાંચોટીઓ બધું સમજાવ્યું હતું. અને જો ગરીબ ઘરના ખેડૂતો હોય એમની પાસે પૈસા ન હોય તો કોદાળીનો પણ ઉપયોગ કરતા હોય છે. મેં તમને સમજાવ્યું હતું ને બેટા. તો આપણે એમ લખી શકાય કે જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા પણ થઈ શકે, એટલું લખી શકીએ આપણે. પછી આગળ જોઈશું કે ત્રીજું ચિત્ર છે એ શેનું છે? દાંતરડું છે, પણ એને શું કહેવાય? ઇલ્લીચ કહેવાય. હવે તમારા વિસ્તારમાં એને શું કહેવાય? આ એ ઇલ્લીચનું ચિત્ર છે, પણ આપણા વિસ્તારમાં શું કહેવાય? એને દાંતરડું કહીએ છીએ આપણે. ઇલ્લીજો શું કહીએ છીએ? ઇલ્લીચથી આપણને નામ નવાઈ ભર્યું લાગે છે. હવે એનો ઉપયોગ તો ફળ કે શાકભાજી, પાક તથા ઘાસને કાપવા કે એની ફાડ કરવા માટે થાય છે. હવે આગળ જોઈશું. હવે આગળનું જે ચિત્ર જોઈશું એમાં આપણે જોઈશું કે હવે આ પણ તમારે ચિત્ર દોરવાના નથી કે લખવાનું નથી, પણ ખાલી સમજવાનું છે. હવે જે આમાં પાક ઉગાડવા માટે ઘણા બધા કામોની જરૂર પડે છે. હવે જે પાક આપણે જે પણ ઉગાડવો એમાં ઘણા બધા કામોની જરૂર પડે છે. એમાં ચિત્ર જો અને એના સાચા ક્રમ આપવાના છે. એમાં તમારે આમાં જે ચિત્ર આપેલા છે એમાં ક્રમ આપવાના છે. તો જુઓ, આપણે જોઈશું તો સૌથી પહેલાં ક્રમ તો આપણે શું કરવું પડશે? એને જમીન પોચી અને ફળદ્રુપ બનાવવા માટે શું કરવું પડશે? એનો આમ ખેડાણ કરવું પડશે ને, અને ખાડો ગોળવો પડશે ને. તો સૌથી પહેલાં શું આવશે? અમે જે ખરું કર્યું એ નંબર 1 આવશે. હવે બીજા નંબરમાં આવશે, જો બીજા નંબરની અંદર તમને દેખાશે કે ખાડો કર્યો, ખેડાણ કર્યું, એના પછી બીજ ચોક્કસ અંતર પ્રમાણમાં બીજ નાખવામાં આવશે.
એ અહીંયા નંબર 2 આવશે, મેં ખરું કર્યું તે. અને નંબર 3 આવશે કે આપણે બીજ નાખ્યા પછી 20 દિવસ પછી અંકુરિત થઈ જાય છે, તો બીજ જે સરસ પાક તમારો ઉગે એટલે બિનજરૂરી વનસ્પતિ ઊભી થાય, નીંદણ છે એને દૂર કરવાનું આવશે. આમાં નંબર 3 આવશે. અને નંબર 4 આવશે કે બીજ તૈયાર થઈ ગયા પછી, પાક તૈયાર થયા પછી એને શું કરવો પડે છે? લણવો પડે છે, કાપવો પડે, એવું બધું કરવું પડે છે. તો અહીંયા 4 નંબર આવશે. અને નંબર 5 આવશે. નંબર 5 કયો આવશે બોલો તો? હા, હવે નંબર 5 આવશે, હું જે કર્યું એ લખવાનું. અને નંબર 6 આવશે કે એના કોથળા ભરીને એને સીવવામાં આવે છે, ત્યાં નંબર 6 આવશે. હવે આપણે જોઈશું કે તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે. તો આપણા વિસ્તારમાં એટલે કે તમે ગામડામાં જો મમ્મી પપ્પા કદાચ ગામડે રહેતા હોય થોડોક ટાઈમ, હવે એ સમય એવો હોય અને મમ્મી પપ્પા થોડોક ટાઈમ ખેતી કરવા ગયા હોય તો તમને ખબર હોય કે વિસ્તારમાં કયા કયા પાક થતા. જો ઘઉં, બાજરી, જુવાર, કપાસ થતો હોય, પછી કંઈ શાકભાજી વવાતી હોય તો મકાઈ હોય, જુવાર હોય, શાકભાજી હોય તો એના નામ તમે લખી શકો છો. હવે તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કયા કયા કામ કરવા પડે છે એમ તો જો આપણે આમ જોવા જઈએ તો અમારા વિસ્તારમાં ઘણા બધા પાક થાય છે, પણ આ બધા પાકમાં સૌથી વધુ ઉત્પાદન કયા પાકનું થાય છે બેટા? ઘઉંના પાકનું થાય છે. હવે ઘઉં જે છે એ શિયાળુ પાક કહેવાય. શું કહેવાય? શિયાળુ પાક. હવે આ જે ઘઉંનો પાક તૈયાર કરવા માટે કેવા કામ કરવા પડે છે એ આપણે જોઈશું. તો સર્વપ્રથમ જો ઘઉંનો પાક તૈયાર કરવા માટે આપણે શું કરવું પડે? તો દિવાળી પછી શિયાળુ પાક તરીકે ઘઉં વાવવાની શરૂઆત થાય. શું થાય? ઘઉં વાવવાની શરૂઆત. તો સૌપ્રથમ ખેડૂત હળ કે ટ્રેક્ટર વડે ખેતરને ખેડે, પછી જમીનમાં ચાસ પાડવામાં આવે. કેટલાક ખેડૂતો જમીનને પોચી બનાવવા માટે 2 વાર ખેડાણ કરે છે. અને ખેતર ખેડી લીધા પછી ચાસમાં ચોક્કસ અંતરે ઘઉંનો બીજ નાખવામાં આવે છે. પછી તેના પર તરત જ સમાર ફેરવવામાં આવે છે. આ પ્રક્રિયાથી શું થાય? બીજ ઉપર માટી પથરાઈ જાય નહીં. આ બીજને પક્ષીઓ ખાઈ શકતા નથી તથા બીજને જમીનની અંદર ઉગવા માટેનું તાપમાન મળી રહે છે. હવે થોડા દિવસ પછી આ ખેતરમાં ઘઉંના બીજને ઉગીને બહાર આવે છે. હવે આ સમયે હવે જો ઘઉંના જે બીજ છે ઉગીને બહાર આવે એટલે એનો ચોક્કસ સમયે ખેડૂત શું કરે છે? એને પિયત આપે છે, એટલે કે પાણી પાય છે. ખેડૂત આખા ખેતરમાં ક્યારા બનાવીને પિયત કરે છે, એટલે પાણી પીવડાવે છે. અને આ દરમિયાન તેને 4 થી 5 વખત પાણી આપવું પડે છે. ઘઉં તૈયાર થયા પછી તેને કાપીને પૂળા તૈયાર કરવામાં આવે છે. અને આધુનિક પદ્ધતિથી તેને થ્રેસર વડે ઘઉંને જે કણસલા હોય એમાંથી છૂટા પાડવામાં આવે અને ખેડૂત આ ઘઉંના કોથળાઓ ભરે છે અને ઘઉંના કોથળા ભરીને બજારમાં લઈ વેપારીને વેચે છે. ઓકે, હવે મેં તમને જે આ પાઠમાં સમજાવ્યું, જે પ્રશ્નો મને લાગશે યોગ્ય એ તમને PDF કરીને મોકલીશ. સવાલ જવાબ સાથે તમારા વિષયની નોટમાં લખવાનું અને મોઢે પણ કરતા રહેવાનું, એટલે પરીક્ષા વખત તકલીફ ન પડે. ઓકે, ધન્યવાદ.